જો તમે શાકભાજી ખાવાના શોખીન છો અને માર્કેટમાંથી શાકભાજી ખરીદીને લાવો છો તો ઘરે આ શાકભાજી લાવ્યા બાદ ચોક્કસથી તેને યોગ્ય રીતે સાફ સફાઈ કરી લેજો, કારણ કે વડોદરા શહેરની ખંડેરાવ માર્કેટમાં કેટલાક જે ભેળસેળિયા વેપારીઓ છે તેમના દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે જ વડોદરા મહાનગરપાલિકાના નાક નીચે જે ખંડેરાવ માર્કેટ આવેલી છે ત્યાં એક સુલભ શૌચાલય આવેલું છે અને સુલભ શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવતી હોવાનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ જે તંત્ર છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે વેપારી છે તેની તમામ શાકભાજી જપ્ત કરવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરીએ તો વેપારીએ પાલિકા તંત્ર સામે એવી કેફિયત રજૂ કરી હતી કે તેને એક પેમેન્ટ લેવાનું હતું, એના કારણે તેને ગણતરીની મિનિટો માટે જ અહીંયા શાકભાજી જે છે તે મૂકી હતી, પરંતુ અહીંયા શાકભાજી મૂકવી ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આ કોઈ સારું સ્તર નહીં પરંતુ સુલભ શૌચાલય છે કે જ્યાં લોકો શૌચક્રિયા માટે આવતા હોય છે અને એવા સ્થળ પર શાકભાજી રાખવી કેટલી યોગ્ય તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા એટલે કે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે આ જે સુલભ શૌચાલય છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે, એટલે કે શૌચાલયના જે સંચાલક છે તેની સામે તો કાર્યવાહી કરવામાં આવી જ છે, પરંતુ જે વેપારી છે કે જેના દ્વારા શાકભાજી શૌચાલયમાં રાખવામાં આવી હતી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્ત્વની વાત એ છે કે ખંડેરાવ માર્કેટ જે આવેલું છે ત્યાં માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી જે છે આ શૌચાલયથી બિલકુલ નજીકમાં જ આવેલી છે। બીજી મહત્ત્વની વાત કે વડોદરાના તમામ વહીવટદારો એટલે કે મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય, ચેરમેન હોય, એ તમામ લોકો, આરોગ્ય અમલદાર સહિતના જે અધિકારીઓ છે તેઓ અહીંયાની જ કચેરીમાં બેસે છે અને એમના જ નામથી જે આ પ્રકારની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવતી હતી। એટલે ચોક્કસથી આરોગ્ય શાખાના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ આખા વડોદરા શહેરમાં દરોડા પાડે છે, ચકાસણી કરે છે, પરંતુ તેમના જ નાક નીચે આ રીતે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા તે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। એટલે ભવિષ્યમાં કોઈ વેપારી આ પ્રકારની ભૂલ ન કરે તેની તકેદારી રાખવી જે છે તે ખૂબ જ જરૂરી છે। પરંતુ ગઈકાલે જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકામાં દીવા તળે જ અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે। વડોદરા મહાનગરપાલિકાના ખંડેરાવ માર્કેટ સ્થિત જે સુલભ શૌચાલય કાર્ય છે, ટોટલ 2 સુલભ શૌચાલય છે। એક અમારી પાસે જૂનું સુલભ શૌચાલય છે, ત્યાં એક વેપારી દ્વારા પોતાના કામગીરી દરમિયાન તાત્કાલિક અસરથી કંઈક એમને કામ હતું, તેઓએ જે કાઉન્ટર હતું વેચાણ જે સુલભ શૌચાલય પાસે જે પેમેન્ટ લેવા માટેના કાઉન્ટર પાસે તેઓના ટામેટા સામાન મૂકેલો હતો। તેઓ તરફ તેવું જણાવ્યું કે ફક્ત અમે સાહેબ સામાન મૂક્યો હતો, કોઈ વોશિંગ એવું કરેલું નહોતું, પરંતુ જાહેર નાગરિકનું આરોગ્ય ન જોખમાય એને ધ્યાને લઈ તેઓના તમામ પ્રકારનું શાકભાજી, જે ટામેટા સિવાય પણ અન્ય પણ જે શાકભાજી, દૂધી હતું, બટાકા, તમામ જે શાકભાજી ટોટલી અમે જમા લીધું છે અને ટોટલી ટ્રેક્ટર મારફતે અમે નાશ કરવાની કામગીરી કરેલ છે। વધુમાં જે સુલભ શૌચાલયના જે સંચાલક હતા, જે મેનેજર કે જે બેઠેલા હતા, તેઓની નિષ્કાળજીના ધ્યાને લેતા સુલભ શૌચાલય પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે। તેઓની પણ જાહેર નાગરિકનું જાનનું જોખમ ન થાય એને તકેદારી પગલાં લેવા જોઈએ, એની આપણે ધ્યાને રાખી અને તાત્કાલિક અસરથી સુલભ શૌચાલય બંધ કરેલ છે। કેટલું જોખમી માનો છો? કારણ કે જો આ પ્રકારના એના પર જો ટોયલેટમાં ગયા હોય, કેટલાય લોકો અવર જવર કરતા હોય, બેક્ટેરિયા જો અગાઉ પણ લાગ્યા હોય ને લોકોને પાસે આ પ્રકારનું શાકભાજી જાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે આ કેટલું જોખમી માનો છો? આવા લોકો પર એક્શન લેવાવો જોઈએ કે નહીં? જો અમે એ જ વાત કરીએ છીએ કે ભાઈ જનરલી અમે રેપ્ટિન ઓબ્ઝર્વેશન જોતા હોય છે, તમે જો છે ક્યારેક કોઈપણ જગ્યાએ નીચે સામાન મૂકેલો હોય તો પણ અમે ઘણી વખત જમા લેવાની કાર્યવાહી કરી છે, ન્યૂઝપેપરમાં આવે છે, ઘણી વખત આ માર્કેટમાં અમે રેડ કામગીરી કરી છે, તેઓના પિંજરે જમા લીધા છે, તેઓ નીચે ગંદકીની બાબતે નોટિસ આપી છે, પેપરમાં બી આવી છે કે તેઓની 2 ટ્રક ભરીને સામાન બી અમે જપ્ત કરેલો હતો, બરાબર છે। વડોદરા કોર્પોરેશન દ્વારા વારંવાર આ માર્કેટ તમામ જગ્યાએ જે ગંદકી જ્યાં ત્યાં પેનલ્ટી બી કરવામાં આવે છે। આ સુલભ શૌચાલયમાં પણ અમે 2-3 મહિના અગાઉ જે યુરિનલમાં ગંદકી હતી એ બાબતે પણ તેઓને પેનલ્ટી કરી હતી, એટલે કોર્પોરેશન તરફથી વારંવાર સમયાંતરે જોવામાં આવે છે। આજરોજ આપના સ્ટાફ દ્વારા પણ અમારા સ્ટાફને બી ધ્યાન આવ્યું કે ભાઈ આવી ઘટના બની છે, તાત્કાલિક તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેઓની સીલ કરવાની કાર્યવાહી કરેલ છે।